જય હિન્દ મિત્રો, 8 માર્ચના શોર્ટ એન્ડ શાર્પ કરંટ અફેર્સની અંદર જોઈએ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની 8 માર્ચની થીમ હતી ન્યાય, અધિકાર અને કાર્યવાહી, અને વિશ્વમાં ગીવ ટુ ગેઇન નામની નવી ઝુંબેશનો પણ 8 માર્ચના દિવસે પ્રારંભ થયો. રાષ્ટ્રપતિની હાજરીમાં માણેક શાહ સેન્ટર ઓડિટોરિયમ ખાતે આપણા ભારતની અંદર મહિલા દિવસની ઉજવણી થઈ અને નારી શક્તિ રાષ્ટ્ર શક્તિ નામની પ્રથમ નારી ઉપરના લીડરશિપ ઉપરની શોર્ટ ફિલ્મ પણ રજૂ કરવામાં આવી. CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, જે આપણી પેરામિલિટરી ફોર્સમાંની એક છે, એનો 57મો સ્થાપના દિવસ 6 માર્ચના રોજ ઓડિશાના મુંડલીમાં થયો. 7 માર્ચના રોજ ભારતમાં 8મો જન ઔષધિ દિવસ, જે જન ઔષધિ યોજના 2008માં લાગુ કરવામાં આવી હતી અને 2015માં એનું નામ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના કરવામાં આવ્યું હતું. માર્ચ 2027 સુધીમાં આપણે 25,000 આ જન ઔષધિ કેન્દ્ર ખોલવાનો લક્ષ્યાંક છે. તાજેતરમાં BSNL 5G સિમ લોન્ચ કર્યું છે. 92,000 અપગ્રેડેડ ટાવર્સ કર્યા છે આના માટે, અને ભારતની અંદર 4.69 લાખ આવા 5G બેઝ સ્ટેશન છે. તમિલનાડુમાં 11મા ધોરણના વિદ્યાર્થીઓએ 600 ગ્રામનો સેટેલાઇટ વિકસાવ્યો વિકોસેટ 1, જેને સમતાપ આવરણની અંદર એક હિલિયમ બલૂનની મદદથી મોકલ્યો, અને ત્યાં એક ફૂગ છે કે જે ખેડૂતોના પાકને નુકસાન કરે છે, તો એને નીચે લાવીને અધ્યયન કરવાના ઉદ્દેશ્યથી આ સેટેલાઇટ મોકલ્યો હતો. મહારાષ્ટ્રના પાલઘરમાં એક ઝેરી ગેસ ઓલિયમ, જે H2SO4 સલ્ફ્યુરિક એસિડ હોય છે, એનું વાયુ સ્વરૂપ H2S2O7 હોય છે, એ લીક થયો હતો. અને ગૃહમંત્રીએ 2027ની વસ્તી ગણતરી માટે પ્રગતિ અને વિકાસ નામના મસ્કોટનું અનાવરણ કર્યું છે, જે આપણા ભારતની અંદર 16મી વસ્તી ગણતરી થવાની છે 2026-27માં. ભારતના 93માં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે મુંબઈના 17 વર્ષના આરવ ડેંગલા, અને ભારતની પ્રથમ AI આધારિત કૌશલ્ય ગણતરી એટલે કે સ્કિલ સેન્સસ છે સક્ષમ નામની, એ મહારાષ્ટ્રના મુંબઈમાં યોજાશે. તો હવે તમારા માટે 3 સવાલો છે. 16મી વસ્તી ગણતરી કયા વર્ષ બાદ પ્રથમ જાતિ આધારિત વસ્તી ગણતરી હશે, અને 16મી વસ્તી ગણતરીમાં ઘર ગણતરી કયા મહિના સુધી પૂર્ણ કરવામાં આવશે. 16મી વસ્તી ગણતરીની અંદર સેટેલાઇટ ઇમેજનો ઉપયોગ કરીને વેબ આધારિત મેપિંગ બનાવવાનું છે, તો એ એપ્લિકેશનનું નામ શું હશે એ પણ કોમેન્ટ કરો. અને વધુ ડીપમાં એનાલાઇઝ કરવું હોય ડેલી કરંટ અફેર્સ રસપ્રદ રીતે, તો રોજ સવારે 7 વાગે મારી સાથે લાઈવ જ્ઞાન લાઈવની YouTube ચેનલ ઉપર ડેલી કરંટ અફેર્સ એટલે કે સવારની પ્રથમ જ્ઞાનની ચુસ્કીમાં જોડાઈ શકો.